i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કિંગલોડમાં યુવકનો હાથ પતંગના દોરાથી કપાયો, 108 મારફતે બોરસદની હોસ્પિટલ ખસેડાયો। ઉત્તરાયણના દિવસે કિંગલોડ નજીક પતંગના દોરાથી ગંભીર ઇજા થવાની ઘટના સામે આવી છે। કિંગલોડ ગામના હિતેનભાઈ મનુભાઈ ચાવડા બોરસદ કિંગલોડ રોડ પર બાઇક લઈ અને જઈ રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તા વચ્ચે આવેલા પતંગના દોરા લાગી જતા તેમના ડાબા હાથમાં ઈજા થઈ। ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો। કિંગલોડ 108 ટીમના EMT મહેશભાઈ રોહિત અને પાયલટ પ્રિતેશભાઈ પંડ્યા ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી હતી। બાદમાં વધુ સારવાર માટે હિતેનભાઈને 108 મારફતે સૂર્યા હોસ્પિટલ NICU બોરસદ ખાતે ખસેડવામાં આવ્યા। ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી અકસ્માતોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।